હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે વાગ્યા છે બપોરના 2 અને તો આજનો બ્લોગ ઓલ ગર્લ્સ એન્ડ લેડીઝ માટે હેલ્પફુલ થવાનો છે, કારણ કે આજે હું કંઈક એવું તમને બતાવવાની છું કે જે વેડિંગ સિઝન માટે સ્પેશિયલ તમારા કામનું છે. તો બધાને ચણિયાચોલી મારવાડી એ બધું જોતું જ હોય છે અને બધાને અવનવું પહેરવાનો શોખ પણ હોય છે કે મારી પાસે કંઈક ડિફરન્ટ અને ન્યૂ હોવું જોઈએ એમ. તો આજના બ્લોગમાં હું મારા ચણિયાચોલીનું કલેક્શન બતાવીશ, જે હું બધા રેન્ટ પર આપું છું. તો કોઈને પણ જોતા હોય તો મારો કોન્ટેક્ટ નંબર મારા ઇન્સ્ટાગ્રામ પેજમાં છે જ, મા વેડિંગ કલેક્શન 10 મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. તો તેમાં જલ્દીથી જલ્દી ફોલો કરો એન્ડ બધું કલેક્શન ચેક કરો. તો જો આ હમણાં જ તમે જોયો હશે, હમણાં મારા લાસ્ટ વ્લોગમાં હતો આ પીસ જે મેં ઝેરતના ડિસ્કો દાંડિયામાં પહેરેલો છે. એનો આ દુપટ્ટો છે, જોઈ શકો છો તમે. બહુ મસ્ત વર્ક છે અને મોરની ડિઝાઇન છે. ઝૂમ કરીને જરા બતાવો તો. આ ડિઝાઇન છે અને કલર કોમ્બિનેશન બી બહુ મસ્ત છે અને પહેરાતા કંઈક અલગ જ લાગે છે. જે તમે લાઈવ જોયેલો જ છે, જોઈ શકો છો. પીચ કલરનો ચણિયો છે અને રીંગણી કલર જ કહેવાય ને. કલરમાં મને બહુ જાજી ખબર નથી પડતી, તમે સમજી જાજો. થોડો કલર તો ડિફરન્સ લાગશે જ, કારણ કે વિડીયોગ્રાફીમાં ફોટોગ્રાફીમાં થોડા કલર ચેન્જ બતાવે છે. તો એક આ છે, જરા ઝૂમ કરીને બતાવો. આખો પીસ બતાવો. પૂરું વર્ક છે આમાં અને આ કલરનો દુપટ્ટો છે જેમાં બોર્ડર આવે છે અને વચ્ચે આવી રીતે બુટ્ટા આવે છે. એન્ડ આ છે મારો મોસ્ટ ફેવરિટ પીસ. એનો દુપટ્ટો પણ કંઈક આવો છે અને વર્ક જોઈ શકો છો કે બે આવી રીતે એલિફન્ટ આવે છે અને વચ્ચે આવી રીતે ટ્રી આવે છે. આ ટાઈપનું કંઈક વર્ક છે અને દુપટ્ટો બી આવી રીતે સેમ કલરનો છે, જે મારો મોસ્ટ ફેવરિટ પીસ છે. આ રેન્ટ પર ચડાવવાનો તો વિચાર જરાય નહોતો, બધાની રિક્વાયરમેન્ટ હતી એટલે શું કરું, કસ્ટમરનું થોડું માનવું પડે. હવે આ છે લાઇટ પિંક અને ઓરેન્જ કલર. જે આ કલર કોમ્બિનેશન મારું પહેલેથી ફેવરિટ છે. મને પહેલેથી એટલું ગમે છે એટલે સ્પેશિયલ મેં આ પીસ બનાવડાવેલો હતો, જેનો દુપટ્ટો કંઈક આવો છે અને પૂરામાં જાલ વર્ક છે ને આવી રીતનું કંઈક એનું વર્ક છે, જોઈ શકો છો તમે. શેડેડમાં છે આ પીસ અને આવી રીતે આખાઈમાં જાલ વર્ક આવે છે ને આવી રીતે બોર્ડર આવે છે. જે બહુ કલર કોમ્બિનેશન તો બહુ મસ્ત લાગે છે. પછી આ એક છે બ્લુ કલર એ કહી શકો અને સ્કાય કલર પણ કહી શકો. દુપટ્ટો કંઈક આવો છે, જોઈ શકો છો. આ રીતનો કંઈક દુપટ્ટો છે અને આવી રીતનું પૂરું બુટ્ટી આવે છે અને પૂરું બોર્ડરમાં વર્ક આવે છે. સેમ દુપટ્ટામાં પણ એ રીતે જ છે. આ કલર બી બહુ મસ્ત લાગે છે પહેરાતા. જેને જયરાજના મેરેજના ડિસ્કો દાંડિયા જોયા હશે એમાં જોયો હશે કે મારા સિસ્ટર છે નાના વૈશાલીબા, એમને આ પહેરેલો જ છે. આ પીસ છે ને એ સ્પેશિયલ બ્રાઇડલ પીસ છે. આમ જોવા જાવ ને તો સાઇડર બી પહેરી શકે છે, જેને સાવ નજીકના મેરેજ હોય, માનો કે ભાઈના છે, નણંદના છે, દેરના છે, એવી રીતે પહેરવું હોય તો પહેરી શકે છે. એનું બ્લાઉઝ કંઈક આ રીતનું છે, ફૂલ સ્લીવનું બ્લાઉઝ છે, પૂરી સ્લીવમાં વર્ક આવે છે અને એનું મેઇન જોવા જેવું હોય ને તો એનો દુપટ્ટો છે, જે પૂરો વર્ક વાળો છે, જોઈ શકો છો તમે. આખું બ્રાઇડલ લુક આપે છે, જોઈ શકો છો. દુપટ્ટો જેટલો ઢાંકી દે છે ને કે બ્લાઉઝ કે ચૂણીઓ કઈ દેખાતું જ નથી, એવું છે. અને આ પીસ તો જેટલા લઈ ગયા છે ને એટલા બધાએ વખાણ કર્યો છે કે ના 10 જણાએ પૂછ્યું છે કે આ પીસ તમે ક્યાંથી બનાવડાવ્યો છે એમ. તો તમે જોયું એમ બધી ડિઝાઇન આ ટાઈપની છે.
જોકે પૂરા ચોલી તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવતી જઈશ. અત્યારે આ વિડીયોમાં આપણે આટલા જ જોઈએ. મળીએ કાલે કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. એન્ડ મોસ્ટ વિઝિટ કરજો તમે મા વેડિંગ કલેક્શનમાં, તો તમને આનાથી પણ વધારે કલેક્શન જોવા મળશે. પ્લસ કે તમને કંઈક ડિફરન્ટ તમારી ચોઈસનું મળી રહેશે. પણ ઇન્સ્ટાગ્રામ પર પણ મારું પેજ છે મા વેડિંગ કલેક્શન 10, તો ત્યાં જઈને પણ ફોલો કરજો અને મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.